વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધના મુદ્દે ફરી વિવાદ સર્જાયો છે। 25 જૂને ફૂડ વિભાગે સીલ કરેલી લાતી પ્લોટ સ્થિત ફોર્ચ્યુન પનીર પેઢી પર ફરી કાર્યરત હોવાનું સામે આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધથી જાહેર છતાં આરોગ્ય વિભાગ તરફથી જાહેરનામું પ્રસિદ્ધ ન થયું હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે, જેના કારણે કાર્યવાહી સામે સવાલ ઊભા થયા છે। પેઢીના સંચાલકે જૂનાગઢથી એનાલોગ પનીર લાવી દરરોજ અંદાજે 25 કિલો વેચાણ કરાતું હોવાનું સ્વીકાર્યું છે। સાથે જ તેઓ માત્ર પેકિંગ અને જથ્થાબંધ વેચાણ કરતા હોવાનો દાવો કરી રહ્યા છે। 25 જૂને કાર્યવાહી સમયે પનીર પર એક્સપાયરી તારીખનો ઉલ્લેખ ન હોવાનો મુદ્દો પણ સામે આવ્યો છે। આરોગ્ય માટે હાનિકારક ગણાતા એનાલોગ પનીરનું આશરે ₹450 પ્રતિ કિલોના ભાવે વેચાણ થતું હોવાના આક્ષેપો વચ્ચે સમગ્ર મામલે ફૂડ વિભાગ દ્વારા વધુ તપાસ અને નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। શું ક્યાં છે આ બારે તમે અડધી કલાક ઊભા રહ્યા તમે સાઈડમાં ઉતાર્યો તમે શું છે બતાવું આ ચીઝ એના લોકો આ ચીઝ એના લોકો આમાં લખેલું છે તમે કીધું કે હમણાં નથી વેચતા બનાવતા નથી એમ કીધું વેચવાની વાત ના બનાવતા નથી બેન તમે એમ કીધું કે ચીઝ એના લોકો અમે વેચતા નથી અમે વેચતા નથી બનાવતા નથી તમે એમ કીધું તમે આરોગ્યમાંથી છો તમે આરોગ્યમાંથી કોણ છે આયા કર્મચારી છે જે માલિક છે તે મીડિયા છે અમે પ્રશ્ન પૂછી શકીએ પ્રશ્ન જવાબ તમે લોકોના નથી સાથે ચેડા કરો છો અને તમે અમારા ઉપર આરામ સાથે પૂછો કરો છો કોઈ નથી કર્યા આ અમે લખેલું છે ઈ જ અમે વેચી છે આ શું છે ઉપર કોનો આ શું છે પાણી બીજો મલાઈ ભરી છે સાહેબ મલાઈ ક્યાં છે એમાંય લખાડો મલાઈ પનીર છે એમાંય દેખાડો દેખાડો એ છે બને છે અમારી આગળ નહીં અમારી આગળ બધુંય છે અલગ પનીર વેચી છે ઈ મલાઈ વેચી છે એમાંય ટેગ મારેલું છે અને એના લોક વેચી છે એમાં ટેગ મારેલું છે મુદ્દાની વાત પૂછું હા બોલો પનીર અમે ચેક કરાવીએ હા નબળું નીકળે હા જેલ જાશો હા જેલ જાશો જ્યાં એના લોક છે એના લોક અને મલાઈ છે મલાઈ હું તમને કહું આ બે વસ્તુ કઈ વાંધો નહીં તમે જેલ જાશો ને નબળું હશે તમે જેલ જાશો ડિપાર્ટમેન્ટ વાળા સાહેબને બોલાવી ફૂડ ડિપાર્ટમેન્ટ વાળા સાહેબને બોલાવી લ્યો મોસ્ટ ઓફ જગ્યાએ પનીરના નામે ડેરી કોન્ટેક્ટ એનાલોગનો ઉપયોગ કરતા જ જોવા મળ્યા છે અને મેનુમાં અને જે વેચાણ કરે છે એ પણ પનીર તરીકે જ કરે છે, જ્યારે કે એની અંદર કોઈ પણ મિલ્ક ફેટનો હિસ્સો હોતો નથી અને એને હિસાબે જ આ વસ્તુઓ જે લોકોને પનીરના નામે જે છેતરપિંડી થાય છે ખાસ કરીને એના હિસાબે અને ખાસ તો કે જે હેતુ મિલ્ક ફેટ છે એ પોષણ સ્વરૂપે માણસ લેતો હોય એના હિસાબે આ નિર્ણય લેવાય એ ડેરી કોન્ટેક્ટ એનાલોગ ચીઝ છે। ડેરી કોન્ટેક્ટ એટલે એનાલોગ એટલે કે એવી વસ્તુ કે જેની અંદર મિલ્ક ફેટ ને વેજીટેબલ ફેટ થી રિપ્લેસ કરવામાં આવી છે। તમારું જે સ્ટ્રક્ચર છે દૂધની અંદરથી સૌથી કિંમતી વસ્તુ જે છે મિલ્ક ફેટ ને કાઢી લેવામાં આવે એની જગ્યાએ કોઈ પણ વેજીટેબલ ફેટ કે વેજીટેબલ ઓઇલ ને નાખી અને એને હોમોજીનાઇઝ કરીને વસ્તુઓ બનાવવામાં આવે ફરી પછી ડેરી કોન્ટેક્ટ આની ઉપર શું પગલાં લેવામાં આવશે આમની અત્યારે જે આવે છે એમના માલિકોને આવે ત્યારે એમનાથી આગળ જે કંઈ પણ આપણા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ બધી જ કાર્યવાહી કરવામાં આવશે। એનાલોગનો જથ્થો અમને જોવા મળે છે, કેટલો જથ્થો છે એ અંદર જોયા પછી ખરેખર મારા હાથમાં જે આવેલું છે એમાં આમાં એનાલોગ દર્શાવેલ છે। ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક પ્રમાણે કરવાની કાર્યવાહી થતી હોય તમામ કાર્યવાહી કરશું, સેમ્પલિંગ કરશું, જરૂર પડે તો એને સીલ બી કરશું, દંડ લેશું, નોટિસ બી અગાઉ સીલ કર્યું હતું, દંડ લીધો હતો, ફરી એકવાર આ રીતનું વેચાણ જી એટલા માટે જ આપના સહકારથી આજે આ પેઢી ખુલી ગઈ છે એટલે ફરીથી અહીંયા કાર્યવાહી કરશું। અને સર આપ જોઈ શકો છો કે અહીંયા એનાલોગ લખેલું છે, જોવો તમે સર આ આરોગ્ય વિભાગની ટીમને અંદર પ્રવેશવા દેતા નહોતા તો જે ફરજ રૂકાવટ કરવામાં આવશે કારણ કે આ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય અને દરવાજા બંધ કરી દે જરૂર નિયમ મુજબ થતી તમામ પ્રકારની કાર્યવાહી કરશું એની અમે ખાતરી આપીએ છીએ, બરોબર છે।